A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે, અર્લી મોર્નિંગમાં થઈ ગઈ છે, કારણ કે ગઈકાલે આપણે પૂજા લઈને આવેલા, તો આજે પૂજા પણ કરવાની છે ફર્સ્ટ ટાઈમ. અને આજે તો મેઇન આપણે આજે બેડરૂમ ડેકોર કરવાનો છે, કારણ કે વિશાલ આજે આવી જવાના છે, તો એમના માટે કાલે ક્રાફ્ટિંગની પણ તૈયારીઓ ચાલતી હતી. તો એ રિલેટેડ ક્રાફ્ટિંગ પણ આપણે કરવાનું છે અને બેડરૂમ ડેકોર પણ કરવાનું છે. તો બેડરૂમ ડેકોર માટે થોડી બહુ ચીઝે જે છે એ આપણે માર્કેટથી લાવવાની છે ને એવું બધું છે. તો અત્યારે તો મોર્નિંગમાં ફટાફટ ગરમા ગરમ નાસ્તો કરી કામ વામ કરીને ફ્રી થઈએ અને જઈએ સીધા માર્કેટ, અને જે ડેકોર માટેની જે ચીઝ છે એ આપણે લઈ અને બેડરૂમ જબરદસ્ત ડેકોર કરી દઈએ, અને વિશાલ આવે એટલે દઈએ સીધા એને સરપ્રાઈઝ. તો અત્યારે તો મોર્નિંગમાં મમ્મી પપ્પા બે જ છે આજે, તો ફઈને તો કાલે આપણે મૂકી આવેલા, એટલે બંનેને મળી લઈએ, नाश्ता पानी करी और तुमने बधाने पण मनाते चाहिए. अभी बजे हैं सिर्फ 9:15 और 9 बजे के मैं और मम्मी फ्री हो गए हैं. अभी पापा मुझे कहीं पे लेके जा रहे हैं, वो सभी के लिए सरप्राइज है. तो अभी हम वहाँ पे चलते हैं डायरेक्ट और आप सभी को सब कुछ दिखाते हैं. પછી હું પાછી આવું મમ્મી, પછી આપણે બે માં દીકરી જઈએ ચા પાણી પીવા. ઈ તો અમારે બેને ખૂટવાનું જ નથી, હજી અમારે મહિનો હાલવાનું છે ચા પાણી. તો પપ્પા જો અહીં રેડી થઈ ગયા છે અમારે ટકાટક બૂટ વૂટ પહેરીને, કાંઈ ઘટે નહીં. જય સ્વામિનારાયણ. તો ચાલો હવે નીકળે ને તમને બધાને પણ બતા. ચલ રહા है डोनेशन कैंप, ब्लड डोनेट कैंप है अभी शहीद दिवस निमित्ते महारक्तदान कैंप. क्योंकि आप सब जानते ही हैं कि ब्लड डोनेशन जो है वो डोनेशन मतलब सबसे बड़ा योगदान माना जाता है. इससे कई लोगों की जानें बचती है. तो जितना हो सके आप आपके फैमिली मेम्बर जो भी ब्लड डोनेशन करना चाहते हैं वो कीजिए, क्योंकि इससे बड़ा दान और कोई भी नहीं है. क्योंकि इससे मेन की लोगों की जानें बच सकती हैं. पैसे से तो सभी की जान बचती है, लेकिन कुछ ये डोनेशन ऐसा है कि इससे बिना पैसे के भी हम लोगों की जान बचा सकते हैं. तो अभी यहाँ पे डोनेशन कैंप है और अभी पापा भी बैठ गए हैं. પપ્પાનું ફર્સ્ટ ટાઈમ છે કે પપ્પા પહેલી વાર છે ને તમારું? એટલે પપ્પાનું ડોનેશન છે આજે બ્લડ ડોનેટ કેમ્પ. અને ફાઇનલી હું આવી ગઈ છું પાછી ઘરે, અને પપ્પાનું બ્લડ ડોનેશનનું હજી ચાલુ છે ત્યાં. કારણ કે ખરેખર અમુક લોકો જે છે જે બ્લડ ડોનેટ કરે છે એ બધાને ઓલ થેન્ક્સ. કારણ કે તમારા જિંદગીના અમુક ક્ષણ છે, એમ કે 20-25 મિનિટનું કામ છે તમારા માટે, એટલું બધું પણ નહીં ડોનેશન કરવું, પણ તમારી જે 20-25 મિનિટ છે ને એ કોઈક બીજા માટે આખી જિંદગી બચાવી શકે. અને ખરેખર ત્યાં પણ મેં કીધું ને, પણ તમને બધાને કહું છું કે મારા પપ્પા કરે છે ઘરેથી, અહીંયા આપણા પપ્પાની કરે છે, કે ખાલી આપણે એક ઘર દીઠ કોઈ એક વ્યક્તિ પણ ડોનેટ કરે ને તો કોઈક અધરની આમ જીવ બચી શકે એમ. કારણ કે પૈસાથી અમુક જીવ બચે એ અલગ વસ્તુ છે, પણ આપણા સમયથી કોઈકનો જીવ બચે છે એમ. અને મમ્મી બેસી ગયા છે. આજ તો ફઈ વગર અધૂરી કંપની છે. અરે તો કાલ તો એવું થયું મમ્મી, કાલ તો અરે રસોડામાં બેઠી ને તો મને બહુ ભૂખ લાગી ગઈ. ડોડાને ચેવડો કરતા હતા ત્યાં લગી મને બહુ મજા આવતી હતી. પછી હું થયું ને તે મને વિશાલની બહુ યાદ આવે. મેં કીધું શું કરું, મેં કીધું પછી મેં ફોન કર્યો ને એને ઉપાડ્યો નહીં, કામમાં હતા તે ખાવું ન ભાવ્યું મને. તો થોડુંક ખાધું ડોડાને ચેવડો, પછી મેં કીધું પેટમાં હાડું દુખવા માંડ્યું ને કે ગમતું નહોતું, એટલે મેં કીધું એક તો ફાઈવી કે થમુક થોડુંક ખાલી લાગતું હતું અને આ વધારે થઈ ગયું. તો એવું છે. નકર અમારે ફઈ જોઈએ બેઠા જોઈ મમ્મી યાર, ઈ તો મમ્મી સવારે બેહી જાય, સાંજે બેહી જાય, મજા જ આવતી હતી ફઈ યારે. મેં કીધું ને, મેં તમને પાછું એવું થાય ને સુરત કે મને નથી ગમતું તો તમારે બસમાં બેહી જવાનું. ઠીક છે કે હવે ક્યાંથી આવશે, કે હવે કંઈક પ્રસંગ કરો ઘરે તો કેમ આવી એ જ કહેતા હતા. કે તાર મમ્મીને પૂછજે કે ક્યારે ઠેઠું આવી, નકર કે કંઈક પ્રસંગ હોય ને તો એ કે આવવાનું થાય. એવું છે. તો અત્યારે જો દાળ વીણે છે, અને પપ્પાનું બ્લડ ડોનેશન થઈ ગયું મમ્મી? થઈ ગયું ને. હા, પગ દુખે જ ને, પછી ખોટું વધારે થાય.
મેં પપ્પાને કીધું મેં કહું પપ્પા હું દઉં તો પપ્પા કે એની પહેલાં મેં પપ્પા આવ્યા ને તો મેં કીધું મેં કહું પપ્પા હું ને મારી મમ્મી અમે બે આવીએ છીએ મેં કહું અમે બેને બ્લડ ડોનેટ કરવું છે તો પપ્પા કે તારે બ્લડ ડોનેટ નથી કરવું તારે બ્લડ ડોનેટ કરવું હોય ને તો એક બાજુ મારે તને ચડાવવું જોઈએ બીજી બાજુ તારે ડોનેટ થાય તો એવું છે અને એમાં મમ્મી ખરેખર કેવું છે કે ડોનેશન અત્યારે આપણે કરીએ ને તો કોઈક બીજાનો જીવ બચી જાય કારણ કે અત્યારે તમને ખબર છે એક્સિડન્ટ કેટલા થાય છે અને બધું લોહી નીકળી ગયું હોય તો અત્યારે બ્લડ બેંકમાં લોહી ન હોય બધે ગોતો દોડાદોડી કેવી ઉપાધિ થાય અને એક વ્યક્તિ બચી જાય તો કેટલું આપણને ભગવાન રાજી થાય અને આપણને કેટલું આમ પુણ્ય મળે એ કેવું જ હતું કે અમારા સાઈડ ઉપર જે આપણે કારીગર આવતા હોય ને આપણે બહારના દેશના કામ કરવા આવતા હોય ખબર રાજસ્થાન ની બાજુથી તો ઈ બાઈને ડિલિવરી સમય હતો અને ટ્વિન્સ હતું જુડવા હતું યા 3 હતા તો એને બ્લડ હતું 6% હાવ બરાબર તો ડોક્ટરે કીધું ઈ કે આ નહીં કે જ્યાં લગી એની ડિલિવરી નહીં થઈ જાય ને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લડ આપવું પડશે તો મારા પપ્પાએ કન્ટિન્યુ જ્યાં સુધી એની ડિલિવરી ન થઈ ને તો એક બાજુથી આમ નળી આખી ક્રોસ થતી હતી અને બ્લડ જતું હતું ત્યારે ડિલિવરી થઈ ને બાઈ બચી ગઈ ત્યારે એના હસબન્ડ કહેતા હતા કે તમે કન્ટિન્યુ બ્લડ આપ્યું ને તે કે મારા છોકરાએ બચી ગયા નકરી કે મારા છોકરાના મોઢા જ ન ભાળે તમે એટલે એવું છે કે કોઈક આપણા અમુક કલાક 1.5 કલાકનો જે આપણો સમય કોઈક પાછળ વેડફીએ તો અમુક કોકનો જીવ બચી જાય એમ જીવ બચી જાય ભગવાન આપણને આયુષ લાંબી આપે કે આપણે કોક માટે સારા કામ કરતા હોય કે આ લોહી આપતા હોય તો કેટલું સારું કહેવાય એમ આપણને તો ફિલ્ટર થયા કરવાનું છે લોહી પણ જે કોઈ પણ દેવું છે ને તો બધા દેવા મળે સાચી વાત કોઈ છે નો દે ફિલ્ટર થાય તોય એટલે પપ્પા અત્યારે જ કહેતા હતા કે ન્યા અમાર વાત ને બધે બોલતા હતા ને કે ખરેખર જે ડોનેટ કરવા આવે છે ને એને ધન્યવાદ આપવો પડે સાચી વાત છે એવું છે તો અત્યારે જો પપ્પાની ન્યા છે મેં કીધું હું જી આવું ઘરે પછી હું ને મમ્મી જાય ચા પાણી પીવા મેં એકવાર આપ્યું હતું હે મંદિરે ઉત્સવ હતો ને હા ત્યારે મેં એના ફઈ બે આપ્યું હતું એટલે કેવો અનુભવ કેવો થાય તમે લોહી દિન ઊભા થાવ ત્યારે તો નાના હતા તો કાઈ નહોતું થયું અત્યારે તો ઓલું થાય કેવરાવી દીધું હોય તો પણ પછી મેં કીધું વળે લઈને કાંઈક થયું હોય પગ દુખે તો બધા ઘરના પાછા તરત અરે વિશાલ તો તમને કોણ કહેતું હતું મમ્મી ત્યાં જવાનું અને પપ્પા તો મમ્મી ડોનેટ કરીને ઊભા થયા ને તો એને કાંઈ નહીં હો અને ત્યારે તો અમે કોઈને પૂછ્યું નતું ઘરે અમે ઉત્સવ હતો ત્યાં જમણવાર હતો મોટા મંદિરે ઘણા વર્ષ થઈ ગયા ત્યારે અમે જમીન તરત ત્યાં લોહી દીધું હતું કાંઈ નથી અને આ તો શું કહેવાય મમ્મી આપણે અત્યારે પપ્પા જગ્યાએ કોઈ બીજું હોય ને આપણે લેડીઝ કેમ તો તરત જ ઊભા થઈને તો આપણને ફેર ચડવા મળી તો ઊભા થઈને તરત જ બહાર આવી ગયા મેં કીધું પપ્પામાં જોર કેટલું છે એને શક્તિ હારી છે કાલ ઢાંકણામાં જોઈ લીધું આપણે દસ્તો કામ નહોતો કરતો એનો હાથ કામ કરી ગયો એવું છે આપણે હાલો હવે ધીમે ધીમે હું તો થઈ ગઈ છું રેડી આપણે ચા પાણી પી લઈએ પછી બપોર પછી આજે જી આવીએ આરવીને મળવા અમુક કામ છે અમુક ડિસ્કસ કરવું છે એ કરી લઈએ અને તમને બધાને પણ દેખાડી ગયા છે પપ્પા હેનો નાસ્તો આલે બિસ્કિટ લોહી કોને લોહી બનાવવું પડશે ને પાછું હવે નવું લોહી બનાવવું પડશે ને 250 ગ્રામ લઈ ગયા છે હું જ કહેતી હતી મેં કીધું પપ્પા લોહી ડોનેટ થઈને ઊભા થઈ ગયા તરત જ મેં કોઈ બીજા ઊભા થઈને તો અમને ફેર ચડવા મળે પપ્પા હજી નરવા છે એટલે છે ને આ બિસ્કિટ કેમ જે આપણને કે એનર્જી રહે ને એનર્જી રહે એટલે ઓલા તો ફેર ચડે ને એવું થાય હા આ ગ્લુકોઝ બિસ્કિટ હોય હા ગળપણ વાળા હોય ને એટલે એનર્જી રહે એનર્જી રહે ખાય ને નબળાઈ ન આવે શરીરમાં હમણાં ઈ જ વાતો કરતા હતા હું મારી મમ્મી એનર્જી કહેવાય એનર્જી જ કહું છું એનર્જી જ બોલે છે આપણે એમ નહીં આપણે સિટીમાં રહેવી છે ગામડા પર રહેશે આપણે શીખામણ દે શીખામણ નથી દેતી મેં કીધું મને તો ખબર એનર્જી કહેવાય પણ અડધી જિંદગી ગામડામાં કાઢે છે અને એ આપણને શીખામણ દે આપણે 100% સિટીમાં જિંદગી કાઢે એ આપણને શીખામણ દે શું કરવા આ મારી મમ્મી જેવું કર્યું પપ્પાએ શું કહેતા હતા એ કે કાંઈક ખારી વાત નીકળી તો એ કે રાજુલા એ કે સિટી છે અમરેલી કે ગામડું છે એટલે કે તમને ગામડાવાળા નો ખબર પડે મારું પપ્પા ઈ જ કહે એનું પેટા વિભાગ રાજુલા છે હા તાલુકો રાજુલા છે તાલુકો છે રાજુલા આપણે જિલ્લો છે તો પછી તો મમ્મી ને શું છે નેસડી ગામ ઈ તો હાવ ગામડું છે કા પપ્પા નકશામાં જ છે શું અમરેલી તો મિની મુંબઈ છે હા ભારતના નકશામાં જ છે નેસડી હે મમ્મી નેસડી ગામનો જિલ્લો અમરેલી છે તે હે ને ન હોય અમરેલી એટલે એમાં નકશામાં નથી એમ અરે આ નકશામાં ઈ કે અમરેલી છે નકશામાં નેસડી નથી એમ નેસડી થોડું એમ છે નકશામાં બધા ગામ છે મેં બધે જોયું પણ નેહડી નથી અંદર નેસડી નહોતા ત્યાં માણસો જ નહીં હોય ને તો એમની તમને મમ્મી મળ્યા ક્યાંથી નેસડી માં ન્યા ઠેઠ તમે ગયા નેહડી નથી ગામ તો ક્યાંથી આવ્યા તમે હવે ગોતતા ગોતતા હારા ગયા તો અહીંયા ભટકાઈ હે પપ્પા તમારું માગું કોણે નાખ્યું હતું મારા માસીભાઈ ઠીક કે નેસડી માં એક છોકરી છે એમ એના જે પટેલ થાય ને હા
એ મારા મામાજી થાય હા સબત ગયા પછી ઓકે એના પટેલ હતા ને એટલે એને કીધું તો એના હાળાને કે આપણે કે દીકરી બહુ સરસ છે અને વરાવી છે ભાણકી હા મા બાપ ભાણકી છે હા ભાણકી વરાવી સિટીમાં દેવી છે એક બેન ગામડામાં છે એટલે આ બેન સિટીમાં દીધા એટલે આમ જો આમ ક્યાં એન્ટ્રીમાં છે અમરેલી સિટીમાં છે આપણે માસી ક્યાં ગામ છે રાજુલા. રાજુલા પાસે. અને બાજુમાં છે ધારેશ્વર ગામમાં અચ્છા ગામડું છે ને ગામડું ધારેશ્વર. સિટી કહેવાય એ ગામ મોટું છે હો, ધારેશ્વર. તો એ ગામડું ને તો આ રીતે પપ્પા પછી પપ્પા તમે જોવા ગયા હતા જોવા ગયો તો ભાઈ વાત જવા દે બધા કહાની તો આગળ કોઈ ખૂટે નથી એવડી કહાની છે મોટી અને ડુંગરા તપતા 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 ઈ રાજુલામાં તો નકરા ડુંગરા જ છે હો, ધોળિયા ડુંગરા હું ચડીને આવી ને મેં કીધું ઓહો ક્યાં સીમાડે છે સવારે 6 વાગે નીકળ્યા હતા તો ત્યાં હારા બારા ઉનાળામાં ગુજ્યા હારા બારા અરે બાપરે તડકાના. ગોતા ગોતા એટલે એ એટલે મામા જોયું હોય હા એટલે એ ડેડા ઉતરા ત્યાંથી પગ કેડી કે ડુંગરામાં ઓહો એ તો ગાડા મારે ગઈ નહીં એ ડુંગરા ચડવીને ઉતર્યો ચડે ઉતરી મેં કીધું આ કોનો ફેર્યો અહીંયા આવે આવું નથી આ ભાઈ મોહી ગયા કંકુના જઈને આવ્યા પેલા ઘડીક વાર આના કરી પછી નૈને જલ્દી દીધું હતું કે નાના પછી બધા ઘરે આવ્યા હતા તાર બે જણા જ જોયા હતા, તારા પપ્પા ને મારા બીજા એને માસી ભાઈ ઠીક અચ્છા પછી બાબુ દાદાની બધાય પછી આવ્યા હતા પછી બધા. આવ્યા બાબુ દાદા તો રાત પડતા હતા કે જ્ઞાન નહીં હો જ્ઞાન ઠેઠ નહીં માસી ભાઈ કે તું જવા દે નીકળાય જ્યાં ઠેઠ જવું છે આવું છે આપણે અંજળ હોય ને હા એટલે આમ અંજળ તમારું ન હોય તોય તમને તમારું અંજળ હોય તો તમે ના પાડો લાખ વાર તોય તમને અહીંયા દોરીને લઈ જાય તમે સોરાય જતા હું દાદા ના પાડી ને તમે સોરાય જતા લે હું મારા માસી જોવા ત્યાં ઠેઠ હા જોવા ઓહો માસી ઘેર જતા હોય આપણે હા યાર બે દી રોકાવાય કેમ કરી મને લઈ ગયા અરે રે જ્યાંથી મને જોવા લઈ ગયા સીધા જોયા વાળા પછી દાદાને વાત કરી કે અમે જોઈએ એવા છે હા. પછી એ તો હું ઓળખાણ કાઢી બધા એ પેલા સાધુ આ મંદિરે હતા હા. એટલે એક બે ઓળખાણ કીધી ને કે તો આપણે હરિભગત છે કે હા તો એ કે આપણે જાય જોવા તો જઈ જોવા એમ. તો આવી રીતે હરિભગત ને નામે આ ચોખા ચડી ગયા હરીભાઈ છોકરા ચડી ગયા. કયો તો મમ્મી નકર તમને કોણ દે હા, તમને કોણ દે? સિટી વાળા તો બધા ગોતતા હોય છોકરાઓને સિટી વાળા હરીભાઈ, છોકરાઓને હા, સિટીમાં બહુ આમ ફાઇટું થતું હતું ને ઘરે. સિટી વાળા છોકરાઓને બધા ગોતતા હોય દીકરી દેવા હાથું આવું હતી મમ્મી હા. પપ્પાની સ્ટોરી એવી છે સ્ટોરી તો ચાલો મમ્મી પપ્પાને લગ્નની સ્ટોરી કરી દીધી થોડીક વાર મસ્તી મજા આવી ગઈ અને હવે ગઈકાલનું જે આપણું થોડું ઘણું ક્રાફ્ટિંગ બાકી છે અત્યારે પતાવી દઈએ અને હજી આપણી પાસે 15-20 મિનિટ જેવો टाइम છે ત્યાં આराम કામ આપણું પતી જાય चाय पानी पी के मैं और मम्मी आ गए हैं वापस घर पर तो घर में अभी सिर्फ हम माँ बेटी दो ही हैं पापा गए हैं कुछ काम से बाहर विशाल तो है एग्जीबिशन में वो आएंगे आज रात को लेट तो जो सरप्राइज हम उनके लिए प्लान करने वाले थे हमने सोचा था कि 11-12 बजे तो वो आ जाएंगे घर पर लेकिन अभी नहीं आने वाले हैं तो उसका सरप्राइज हमने पोस्टपोन कर दिया है एंड देन अभी हम सिर्फ 3 हैं दोपहर के खाने में तो अभी मम्मी करेंगे अपना काम क्योंकि आज फई तो है नहीं तो अभी रसोई हम कर देते हैं फटाफट तो जल्दी से खाना खा के फ्री होंगे तभी हमारा क्राफ्टिंग का जो काम है वो आगे आगे निपटाते जाएंगे यहाँ पे आप देख सकते हैं हमारी क्राफ्टिंग की जो बॉटल है वो हमने अभी सुखाने के लिए रखी है वहाँ पर तो वो अभी सूखेंगी तो उसके बाद उसके ऊपर कुछ क्राफ्टिंग करने वाले हैं वो वीडियो अगर आप सभी को देखना है तो शाम 7 बजे क्राफ्टिंग के चैनल में ब्लॉग आने वाला है तो ब्लॉग देखना मत भूलिएगा क्योंकि ज़बरदस्त सरप्राइज देने वाले हैं हम विशाल को तो चलिए अभी बिना टाइम गवाए जैसे घर पे हम भरेला बैंगन आलू की सब्ज़ी बनाते हैं वैसे यहाँ हम फ्राई करके बनाने वाले हैं तो स्टेप बाय स्टेप आप सभी को दिखाते जाएंगे और टेस्ट में डायरेक्ट सीधा रिव्यू लेंगे पापा मम्मी से कि कैसा बना है तो आज तो મારા હાથના સ્પેશિયલ બાજરાના રોટલા અને ભરેલા રીંગણા બટેકાનું શાક તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે આપણે વાડીના ફ્રેશ તાજા રીંગણા લઈ લીધા છે આપણી જ પોતાની વાડીના છે એટલે કંઈ કેવું જ નહીં પડે તો ચાલો રીંગણાને સરસ રીતે કટિંગ કરી નાખીએ આ જે ઉપરી હિસ્સો છે અને આ હિસ્સો છે એ થોડો થોડો કટ કરી નાખીએ આપણે કટિંગ કરીને લઈ લીધા છે હવે આડા અને ઊભા ચીરા મારી અને હવે આપણે રીંગણાને ફ્રાય કરવાના છે આ રીતે આપણે 4 ચીરા મારી કટિંગ કરી આ સાઈડનો હિસ્સો અને ઉપરના ડીટીયા કટ કરી લીધા છે અને અહીંયા આપણે તેલ પણ લઈ લીધેલું છે તો ચાલો રીંગણાને આપણે આછા પાતળા સૌથી પહેલા ફ્રાય કરી લઈએ જોઈ
જોઈ શકો છો કે રીંગણા અમારા એકદમ મસ્ત લાઇટ ફ્રાય થઈ ગયા છે અને અહીંયા થોડા બટેકાને પણ અમે પીસીસ કરી અને લાઇટ ફ્રાય કરી દીધા છે કારણ કે રીંગણા સાથે બટેકા હોય તો થોડી મજા આવે છે એમ એટલે કહેવાય તો ભરેલા રીંગણાનું જ શાક કારણ કે રીંગણા એક જ ભરવાના હોય છે પણ બટેકા સાથે નાખીએ એટલે ટેસ્ટ વધારે સારો આવે છે. તો ચાલો હવે જેમ આપણે ઘરે મસાલાની તૈયારી કરીએ છીએ એવી રીતે અહીંયા મસાલો આપણે રેડી કરી લઈએ. આપણે ભરેલા રીંગણાનો મસાલો કરવા માટે મેં અહીંયા 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. જો તમે ચણાનો લોટ ન લેવો હોય તો આપણે રેડી ચવાણું આવે છે એ અથવા ગાંઠિયા અથવા ચણાના લોટની કોઈ પણ વસ્તુ ઝીણી સેવ છે, ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, કોઈ પણ વસ્તુ યુઝ કરી અને તમે મસાલો બનાવી શકો છો. તો અહીંયા ચણાનો લોટ અને લીલા ધાણા મેં લઈ લીધા છે. ત્યાર પછી આપણે એની અંદર શિંગદાણાનો ભૂકો એડ કરીશું. ત્યાર પછી તલ અને વરિયાળીનો ભૂકો એડ કરીશું. ત્યાર પછી ટમેટા આપણે વઘારમાં નહીં પણ ગ્રેવીમાં જ એડ કરી દેવાના છે. ત્યાર પછી મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કે મીઠું આપણે ગ્રેવીમાં શાકના પ્રમાણમાં જ નાખવાનું છે કારણ કે ગ્રેવીમાં જે હશે એ જ વસ્તુ છે, બાકી અધર વસ્તુ આપણે વઘારમાં કાંઈ પણ યુઝ કરવાની નથી. ત્યાર પછી હલકો ગરમ મસાલો એડ કરીશું. 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યાર પછી શાક આપણું ટેસ્ટી અને ગળ્યું બને એ માટે આપણે ગોળ એડ કરવાનો છે. જો તમારે ગોળ એડ ન કરવો હોય તો તમે સાકર પણ એડ કરી શકો છો, પણ જે લોકો સાકર એડ કરીને શાક બનાવતા હોય એના બદલે ગોળ એડ કરીને એકવાર શાક બનાવજો. ખરેખર બહુ જોરદાર શાક બને છે. અને ત્યાર પછી બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ જાય માટે આપણે અડધા પાવડા જેટલું તેલ લઈ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી. જોઈ શકો છો કે આપણા રીંગણા અને બટેકા ફ્રાય કરીને આપણે તરત મસાલો રેડી કરેલો છે. જ્યાં સુધી આપણો મસાલો રેડી થયો ત્યાં સુધી આપણા રીંગણા એકદમ ઠરી ગયા છે. તો હવે આપણે આને આસાનીથી ભરી શકીશું. ચાલો હવે મસાલો રેડી થઈ ગયો છે આપણો, તો રીંગણાને આપણે ફટાફટ ભરી લઈએ. જોઈ શકો છો આપણા રીંગણા સારી રીતે ભરાઈ ગયા છે અને થોડો એક્સ્ટ્રા મસાલો પણ હર વખતની જેમ રાખેલો છે. તો ચાલો ફટાફટ શાકનો વઘાર કરી લઈએ. તેલ આવી ગયું છે તો સૌથી પહેલાં રાઈ જીરું એડ કરીશું. ત્યાર પછી તમાલપત્ર, સૂકું લાલ મરચું અને ત્યાર પછી રીંગણા અને બટેકા એડ કરી દઈશું. અને હવે જે આ વધેલો મસાલો છે આપણો એ આપણે ગ્રેવી તરીકે આની અંદર એડ કરી દેવાનો છે, જેના કારણે આપણું શાક જે છે એ એક રસ બને. જો તમે બધો જ મસાલો ભરવામાં જ પૂરો કરી દેશો તો જે શાકનો રસો છે એટલો ટેસ્ટી નહીં બને. તો હવે આની અંદર જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે કારણ કે માત્ર 2 જ વિસલ વગાડવાની છે. ચાલો ઢાંકણ ઢાંકીને આની 2 વિસલ વગાડી. શાક તો આપણે વઘારી લીધું છે તો જ્યાં સુધી શાક ન ચડે ત્યાં સુધી આપણે ફટાફટ રોટલા ઘડી નાખીએ. જમવા પપ્પા કેવું લાગ્યું તમને? એક નંબર. કાંઈ ઘટે નહીં. એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં. હમણાં મમ્મી કે જોઈને ક્યાં લાગી જાય? સ્વાદ તો પછી જ લેજો. જોઈને તો મસ્ત જ બન્યું છે, સ્વાદમાં કેમ છે ઈ પૂછવાનું. સ્વાદ ભાઈ એમ. તો બસ હમણાં મોમ ચાખે એટલે ખબર. હવે મમ્મીને કિચનમાં છુટ્ટી આપવાની છે ધીમે ધીમે કરતા. ગામડાળા બહુ પડે મને પૂછવાનું હોય. મમ્મી મસ્ત છે. મસ્ત થયું ને? આજ પપ્પા તળીને કર્યું, તમે કોઈ દી તળેલું હતું? આજે તળ્યું મેં રીંગણા અને બટેકા બે. બહુ મસ્ત છે, સ્વાદમાં બહુ મસ્ત આવે. थैंक यू. चलो હવે આવી જ જાઓ બધા શાક ને રોટલો જમ. फाइनली अभी नींद वीन करके हम हो गए हैं एकदम फ्री एंड फ्रेश क्योंकि आज तो मज़ा ही आ गया था खाने में. एंड देन थोड़ी देर बैठे, कुछ काम किया अपना क्राफ्टिंग रिलेटेड एंड देन सो गए थे. 6 कभी उठे हैं और मम्मी ने मस्त एज इट इज़ हर रोज़ की तरह रूटीन में जो हमारा होता है तरबूज की प्लेट मस्त रेडी कर दी थी तो वो भी खाली है. और मम्मी आज वापिस अकेले बैठ गए हैं सुबह की तरह. मम्मी जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. હથવારો મમ્મીનો તૂટી ગયો એવું છે. કાંઈ રે. ઈ વાત સાચી હો મમ્મી, એવું છે. હુઈ ગયા તા બપોરે? હા હુઈ ગઈ હતી, તો બસ સરસ નીંદર આવી ગઈ. તો બસ
પછી ઉઠી તે મામા અને મામીનો ફોન આવ્યો કે તમે બધા રોટલો ખાવા આવો ઈ કે. ઈ મામી કહેતા હતા ઈ કે કેદી આવું છે તમારે? મેં કીધું વિશાલ જેથી નવરાત્રીને મને લાવે તેદી આવશું. ઈ કે તમે સારે આવ્યો એટલે ઈ મજા આવે કે એકલું ન લાગે. હા, ઈ મને કહેતા હતા ને કે તાર મમ્મી ને પપ્પાને બધાને લેતી આવજે. મેં કીધું હવે બધાએ ભેગું થાય ને તો બધાએ જ આવશું. બાય કહેતા હતા તમારા મમ્મી ઈ કે બધાએ આવજો, ચારે ચાર હોય કે બેનો આવતા. મેં કીધું બધાએ આવશું. રોકાવે મેં કીધું એક દી કે રોકાવાય ને એમ આવજો. હા, ને આ ગુસ્સે એટલે રોકાવું પડે રાત. હા, તો કારણ કે બપોરે જાય ને તો પછી રોંઢે આવી રીતે પાછા ન આવી શકીએ. રાત રહીશું બધા હાજે બેહીને ઘડીક બધાને ભેગું બેહાય. ઓલું તો આપણે બપોર પગી રસોઈ કરી જમીન તરત નીકળી જાય. અરે અમે આવ્યા હતા બાપા, મન જાણે મારું. તો એનાથી કંઈક થોડુંક જ આઘું છે. 6-7 કિલોમીટરનો જ ફેર રહી છે. અને ત્યાંથી આવે ને તો પેટમાં કંઈક થવા માંડે એવું છે. આજ તો બપોરે એવી નીંદર આવી ગઈ પાયલ, પણ શાક બહુ મસ્ત બનાવ્યું. થેન્ક યુ થેન્ક યુ. તમારે જેવું બન્યું હતું કે? ખરેખર એવું જ બન્યું હતું હો. બહુ ભાઈ, મેં તો કેટલી વાર ખાધું, 3 વાર. મમ્મીએ બહુ ખાધું. હા. અને રોટલા મસ્ત બન્યા હતા, શાક બહુ સરસ. તાર પપ્પાને એટલું ભાવ્યું. પપ્પાએ કહેતા હતા કે રોટલા કે તને હવે હારા આવડી ગયા છે. અને શાક તો જોરદાર છે, બહુ મજા આવી. થેન્ક યુ થેન્ક યુ. હા. એટલે તમે આ રીતે શાક બનાવશો એટલે જોરદાર ટેસ્ટમાં બેસ્ટ શાક બનશે. તો હવે તમે એકલા રહો, તમારે હું જાઉં આરવીને મળવા. એવું છે? છે. ગામમાં જવું છે? ગામમાં જઈ આવું, પછી કલાકમાં વી આવું. પપ્પાને કીધું મેં ગાડી મૂકીને જાઉં. મેં કીધું હું ફટાફટ આવતી રહું પાછી. હા, તો એ વાંધો નહીં, જઈએ. અને પપ્પા કેટલા વાગે આવશે? 5:15 ઈ આવશે. હા બસ, તો હવે બસ આવું થયા હશે 15-20 મિનિટમાં. થોડી વાર છે. સારું હાલો, તો હું જાતે આવું જતા આવું. અને વહેલા પાછા આવતા આવો. આપણે શું ગામમાંથી લાવું હતું, યાદ હતું આજ સન્ડે છે હા, રવિવાર છે. તો, અને એટલે તમારે મેં કીધું કાલે વિશાલને લઈને જાઉં ને બપોરે ત્યારે બધું લેતા આવશું. વાંધો નહીં. हारो हालो जय स्वामीनारायण। जय स्वामी। फाइनली अभी बैकग्राउंड हो गया है हमारा चेंज, क्योंकि आप जानते हैं कि दोपहर को कहाँ जाने की बात हो रही थी और अभी मम्मी से क्या बोल के आ रहे हैं हम। लोग तुम्हें याद कर रहे थे कि आरवी किधर है, आरवी किधर है। आज सभी को बिना बताए हम पहुंच गए हैं आरवी के घर पर। मुझे सरप्राइज मिला फिर से। आरवी को वापस सरप्राइज मिल गया क्योंकि उन्हें नहीं बताया था हमने। सुबह आने वाली थी, संडे टू संडे, यस संडे आए थे, इस संडे आए हैं वापस सबसे मिलने। तो सभी लोग बोल रहे थे कि आरवी दिखाई नहीं दे रही है, आरवी इधर ही है, हम चले गए हैं दूर। आप ससुराल चले गए हो। आरवी काश ऐसा होता कि हम तुम्हें लेकर ससुराल जा पाते। और बहुत सारे लोग इसे कमेंट करते हैं काश ऐसा होता कि तुम्हारा कोई अगर जेठ या दियर होता तो आरवी को उधर लेके चलते हम। नहीं नहीं बिल्कुल भी नहीं, हम फ्रेंड्स अच्छे देरानी जेठानी बनसुते तो बाजू પાયલ તે કેમ આમ કર્યું? જેમ કે આપણે ખબર કિચનમાં મસ્તી કરતા હોય અરે અને રસોઈમાં આપણને બેને નાખ્યા હોય દીકુ તો બપોરની રસોઈ 2 વાગે કોઈને જમવા મળે નહીં। કેમ કે આપણે મેચ ન થાય પાયલ મારે આમ બનાવવું છે, પાયલ કે આરવી મારે આમ બનાવતા આપણે આમ બનાવી તો આરવી કેમ રહી। પાણીપુરીમાં આપણે જોયું, પાણીપુરીમાં ક્યાર નામે મેં બનાવતા હતા, મેં ત્યારે મેં વિચાર કર્યો, મેં કીધું આરવી આપણે જો મેં કીધું એક ઘરમાં હોત ને બે તો મેં કીધું આમ મજા જ આવે રાત કેમ કે છે ને મારે ઘરનું પાણી બનાવવું તું અને તારે મારે બહારનું પાણી જોતું જોતું હતું એટલે મેં કીધું ઘરનું જ બનાવ। અને ઈ તો બધું ઠીક રાજુલા લગી આપણી વાત તો હાલે છે કે એમાં એવું હતું કે છઠ્ઠી પૂજન કઈ રીતે થાય ને એમાં નાની કહેતા હતા, તો એમાં શ્રી કૃષ્ણના પરપોતા અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખા, હવે ઓખા જે હતી ને એની બેસ્ટ ફ્રેન્ડ હતી ચિત્રલેખા। તો મારા બા કે ચિત્રલેખા તો પછી બોલ્યા કે તારી ઓલી બેસ્ટ ફ્રેન્ડ કેમ છે કે ઓલી આરવી, તારી કેમ બેસ્ટ ફ્રેન્ડ છે ઓલી આરવી, એમ કે ઓખાની બેસ્ટ ફ્રેન્ડ હતી ચિત્રલેખા અને ઈ વિધાતા હતા। એટલે ન્યાય આપણું આમ જોઈ મેં કીધું આરવી અમારી વિધાતા જેવી જ છે એવું છે। એટલે આ બે વાત જ મારા મગજમાં કે મેં કીધું આરવીને ત્યાં જાવ ને તો હું આરવીને શેર કરું કે મારા બાઈ કહેતા હતા કે ભાઈ આરવી એટલે આરવી, એમ ઈ કહેતા હતા કે આરવી એટલે તારા સગી બેનથી આમ પરે છે। નાની માં ને નાની બાને તો હું યાદ કરતી હોય ઘણી વખત, કેમ કે વિડીયોમાં જોવા મળતા હોય એટલે ગઈ પછી હવે તારે ઘડીકમાં તો ત્યાં જવાનું થાય નહીં અહીંયા હવે અરે અત્યારે હું ગઈ ને તોય ફોર્સફુલી રોકાણાય મને કે તું રોકા જ અડધો ટક એમ કે પછી હવે તું નહીં આવે એમ। હવે તો એવું છે મેરેજ થઈ ગયા પછી તને ઘરે આવવા માટે બહુ ટાઈમ લાગતો હોય તો પણ પછી મામાના ઘરે જવા માટે તો વિચાર ઇમ્પોસિબલ છે અને ઈ વસ્તુ ત્યાં પહોંચવા માટે એ રીતનું છે કે ત્યાં પહોંચવા માટે મારે રાત રોકાવું પડે। કાઈ નહીં, હવે તમે બે જાજો વરઘોડિયું જમવા। વિશાલ રિહાઈ ગયા છે આપણાથી કે હું ન હોય એટલે તું આરવીન મળવા પહોંચી ગઈ। પણ એને કેમ જ હતું જો પહેલા તમારા મેરેજ નહોતા થયા તો આરવી ની બે જોડે હતા, હવે ઊંધું થઈ ગયું છે, હવે તમે બે જોડે જો મને મળવા આવવું પડે છે।
નકર આપણે બેને મળવા જતા. હા, કેમ કે પેલા આપણે સાથે રહેતા એટલે વિશાલ એમ કહેતા કે હવે અમને તો અત્યારે ખરેખર મારા સાસુને કહી દો એટલે મારા સસરા હતા નહીં તો મારા સાસુને કહીને નીકળી ગઈ. હજી હું વિચારતી હતી મેં કહ્યું વિશાલનો ફોન આવશે ને તો મને પૂછશે ક્યાં છો તું, શું કરો છો, અને મેં એમ કીધું કે હું આરવીની ત્યાં છું તો મને એમ જ કહે કે હું જાઉં ને તું અહીંથી નીકળી જાશો આરવીને મળવા. તમે ફરો છો તો અમે ફરીએ ના પડીએ, અમે ફરીએ. એ બિચારા ફરવા ના નથી પડતા. ઈ મને એમ કે છે કે આપણે બહાર જવું હોય ને પછી આરવીન તો અત્યારે મળી આવી તો એ કહે કે આમ તને હું કંઈક એકલી લેવા જવાનું કે ને બિચારા મને તું ના પડું, હું એકલી ગામમાં નહીં જાઉં, અને આરવીન મળવાનું હોય ને તો એકલી ગાડી લઈને વી આવું છું. તો અત્યારે હજી તો જસ્ટ તારે ઘર પાસે પહોંચવા આવી ને તો એનો ફોન આવી કે ક્યાં છો તું. એને કે ઈ હરખ અલગ હોય ફ્રેન્ડ ને મળવાનો. ખરેખર હો. એટલે કાઈ વાંધો નહીં, આપણે જીજુને છે ને કામ કરશું એટલે મસ્ત મસ્ત ફોટોસ મોકલશું પછી એનું રિએક્શન જોઈએ. અરે તો કાલે હાચીને મને લઈ આવતા છે ને ગામમાં તો એ નહીં લઈ આવે. એમ કે હવે તું જ જાય ને કે હું નહીં આવીશ. અરે હવે મને નહીં કે મતલબ આમ બોલતા હતા રસ્તામાં મને કે આરવીન ત્યાં જવું હોય તો ગાડી હાલવા માંડે છે બેન થી ને બેન પૂગી જાય છે કે ઘર સુધી. અફેક્ટ તમે જો અમારી છે ને ડિરેક્ટ ઇફેક્ટ થાય એમાં એને કે ખેંચી આવે. આમ લાગતું નથી હજી અમારા બેયનું કે મારા મેરેજ થઈ ગયા છે. હજી અહીંયા મળવાને આવું ને તો મને એમ જ લાગે કે ભાઈ હજી સ્ટે એમનેમ છીએ અમે બે ઈ તો એમનેમ જ રહેશું. વાઇબ જ અલગ છે આપણી. આપણી તો ક્યારેય નહીં થાય, ડોન્ટ વરી. એટલે એવું છે. એટલે અત્યારે જો થોડી વાર બેસીએ, સ્પેશિયલી એમને મળવા આવેલા હતા અને અત્યારે તમે ઘડિયાળમાં જોઈ શકો છો 6:30 જેવું થઈ ગયું છે અને વિશાલ માટે કાલે સ્પેશિયલ સરપ્રાઈઝનો પ્રોગ્રામ છે તો કંઈક કરશું એમના માટે, તો એની થોડી બહુ શોપિંગ કરવાની છે. અને મેઇન આરવી બેડરૂમ ડેકોર કરવો છે તો થોડુંક તમારું સજેશન જોઈએ છીએ. વિશાલ મને સરપ્રાઈઝ આપવું છે કંઈક. અચ્છા એવું છે. ઓલી હાર્ટવાળી કેન્ડલ્સ આવે, પછી ક્રાફ્ટિંગમાં મેં બોટલ ડેકોર કરી છે એ મૂકશું કાંઈક. એટલે એ આવે ને જ્યારે ઘરે ત્યારે આજે તો નહીં કાલ તો નહીં પણ ઓફિસેથી જ્યારે પાછા રિટર્ન આવે ને ત્યારે એમને મને ખબર હોય તો કે બેડની પાછળ નેટ લગાડે છે ખબર આમ ત્રિકોણ કરીને, તો એવા તારા અમુક આઈડિયાઝ જોતા છે મારે. કરતા છે ને અત્યારે છે ની ફેશન છે ખબર, આપણે હું તને એક વિડિયો બતાડીશ ને સેવ કરીને રાખ્યો છે. આપણે એક કામ કરશું ડેકોરેશન માટે ઈ બહુ સારો છે. તો આપણે તો ક્રાફ્ટિંગ મેડમ ને તો આવડે જ છે. અને મેં કીધું આરવીથી બેટર મને કોઈ સજેશન નહીં કરી તો શકે. પછી આપણે છે ને એક કામ કરશું એમાંથી આઈડિયાસ મસ્ત જોશું, આપણને આવડે જ છે કરતા. હા. થોડું કેવું છે થોડું લિટલ બીટ ચેન્જ છે જેમ તું કહે છે ને એમ જ છે પણ નેટ નથી અત્યારે કંઈક નવું આવી ગયું છે નેટ. એટલે મેં કીધું એને અને તને ખબર હોય તમારા મેરેજના ફોટોઝ આવી ગયા છે તો એ હજી યુટ્યુબ ફેમિલીને બતાવવાના બાકી છે. તો અમુક જે 5 જોવાનો છે આપણે આલ્બમ સાથે બાકી ભેગા છે અને ફ્રેમ મને આવી છે ગિફ્ટમાં તો એમાં મારે ફોટોઝ લગાવવા છે. એટલે મેં કીધું ઈ વિશાલને આવે ને એટલે આમ કંઈક અલગ જ બેડરૂમ ડેકોર કરીને બતાવું. હા તો એમ કરશું આપણે કંઈક બેડરૂમ ડેકોરેશન કઈ હેલ્પ જોઈએ તો કહેજે આપણે કરી નાખશું. ડન. તો ચાલો આરવી હવે થોડીક વાર તમારી સાથે બેસીએ પછી અમે નીકળીએ, નાસ્તો વાસ્તો કરીએ અને પછી નીકળે સીધા સસुराल. और यहाँ पे वापिस आप सभी को बैकग्राउंड देख के समझ आ ही गया होगा कि हम कहाँ आए हैं घर पर. અને તમારે હેનો પ્રોગ્રામ છે અત્યારે કુકર મુકાવા માંડ્યું છે અત્યારે 6:45 બટેટા ભૂંગળા ખાવા તાર પપ્પા આવ્યા આગળ સાઈડ ઉપરથી હા તો ઈ ગયા નજીક કાકાને ખબર કાઢવા. ઠીક. એટલે મેં કીધું જો વિશાલ હોત તો અમે ખાઈ જ બટેટા મુગડા. ત્યાં જો બાફા જ મૂકું છું. તે મેં કીધું લાય બટેટા બાફા મૂકું હા. અને પછી ભૂંગળા તળું. તો અમારે જો આજકાલમાં વિચાર કરી જ છીએ મેં કોઈ બટેટી આવી નાની નાની હરખી લઈ આવીએ ને ઈ તો અહીં જાજે કિશોર કુમાર ને કેજે દેહે. એટલે મેં કીધું બટેટી નાની નાની લઈ લઉં અને તો મેં કીધું વિશાલને બટેટા ભૂંગળા ખવડાવી. નકરી કે પેલા તો કેતી હું ભેળ ખવડાવીને બટેટા ભૂંગળા બટેટા પૌવાની કે કાંઈ બનાવતી નથી. હા તે મેં કીધું કાલ સરપ્રાઈઝ દેવી છે ને. હા તો બટેટા લેતી જા. તો અહીંયા જો મમ્મીએ તો પાણી મૂકી દીધું છે, નાના નાના બટેટા લઈ લીધા છે. હવે ભૂંગળા તળવાના રહે તો હમણાં બટેટા ભૂંગળા તૈયાર. આગળ તાર પપ્પા ગયા સા અહીંયા કાકાને ખબર કાઢી ના આવે ત્યાં હમણાં અમે તો 3 જણા છીએ અત્યારે તો તે શું કહેવાય અમુક ને મને અડધું ખાવું હોય તે અત્યારે તમારે ઈ જ વિચાર કરવો પડે કે અમારે હું બનાવવું. ઓલા ફઈ ગયા પછી કાલે જ ગયા ઈ કે હવે મને નથી હોરવતી કે હવે મારે બીજું જવું છે. તો મેં કીધું હજી રોકાવ 1-2 દી કે નહીં કે એટલું રોકાણી ને હવે કે હું આવે ક્યાં લગ્નમાં આવ્યો હતા ને. હા એટલે તોય અમારી ઘરે 8-9 દી રોકાણા પછી કે હવે નથી ગમતું પણ કેટલા વર્ષો પછી આવ્યા એટલે પછી તો મેં કીધું કાંઈ વાંધો નહીં હવે તમને ગમે એટલું રોકાવ. તોય તે હું ગઈ હતી ને આપણે રાજુલા નહોતા ગયા ત્યારે વધારાના 2 દી રોકાણા. હા એવું છે તો બા ની મેં ખબર કાઢી આવું તો બા તો છે નહીં. ઠીક. આ બાય તાર પપ્પા બે ગયા બા નહોતા ગયા ને કાકાને ઘરે લઈ આવ્યા. હા એટલે એવું છે તો સારું હાલો હું નીકળું ધીમે ધીમે. હા
हम आ गए हैं वापस हमारे घर पर और यहाँ पे टमाटर यहाँ पे प्यारा सा चप्पू आज तो चप्पू का उद्घाटन करने वाले हैं हम કેટલા દિવસથી આવ્યું છે મમ્મી કેટલા ટાઈમથી ઇનફેક્ટ પણ ટાઈમ જ નથી રહેતો અમારે યાદ કર્યું ને આવડું આ? હા ચોપિંગ બોર્ડ હું લઈ આવી હતી મુંબઈથી તમને બધાને યાદ જ હશે પણ એનો આજે શુભ મુહૂર્ત આજે કરીએ છીએ હું ને મમ્મી નગર છે ને આયમનું સુધારે ને તો બાકી છે મમ્મી બહુ ધાર છે એટલે આજે અમે નીકળ્યું હવે તો હવે ચાલો ફટાફટ આજે કટિંગ કરીએ ટમેટા અને મમ્મી આજ શેનો પ્રોગ્રામ છે આપણે 3 છીએ બાપ દીકરી આજે આપણે પૌવા કરવાના છે બટેકા પૌવા કરી નાખીએ સિમ્પલ હા. તો ચાલો ફટાફટ આપણે ટમેટા કટિંગ કરીએ અને બટેકા પૌવા રેડી કરીએ